સોના ચાંદીના ભાવ આસમાને હોવાથી માર્કેટમાં ડિમાન્ડ ઘટી 14 જાન્યુઆરી બાદ ચાંદીની ડિમાન્ડ વધવાની શક્યતા છે। સોના ચાંદીના ભાવમાં વર્ષ 2026ના ભાવમાં વધારો થશે। સોનું જે 1,50,000 અને ચાંદી 3 લાખ જાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। સોના ચાંદીના ભાવમાં જે પ્રકારે વધારો થાય છે થોડી વાર પછી જોઈએ તો ઘટાડો બી થાય છે। આવી પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ? સોના ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડા વચ્ચે હાલની પરિસ્થિતિ વિશે તાગ મેળવવા માટે મારી સાથે ખાસ કરીને અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, સોના ચાંદીના ભાવ વધારા ઘટાડા વચ્ચે આજની પરિસ્થિતિ શું છે અને આગામી સમયમાં પણ શું જોઈ રહ્યા છો આપ? બેન, આપણે સૌ જાણીએ છીએ અને આપના માધ્યમથી હું જાણવા ઈચ્છીશ કે સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે ચાલી રહ્યા છે। વિશ્વની અંદર વર્ષ 2026ની શરૂઆત જે રીતે થઈ છે તે પ્રમાણે જોવા જઈએ તો આગામી વર્ષોની અંદર પણ જો આવી પરિસ્થિતિ વિશ્વ જગ્યાએ ઊભી રહેશે તો સોનાના ભાવ અને ચાંદીના ભાવ બંને ઉપર જવા પામશે। 1 જાન્યુઆરીથી ચાઇના દ્વારા એક્સપોર્ટ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલું છે, એટલે કે ચાઇનાએ હાલમાં ચાંદી પોતાના દેશમાંથી બહાર જતી અટકાવી છે। શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાં તેનો વેપાર તેઓ કરી રહ્યા છે। સાથે સાથે વિશ્વ લેવલ ઉપર જે પ્રોડક્શન કહેવાય એમાં ઈવી હોય, સોલાર હોય, વિવિધ પ્રકારની બેટરીઝ હોય અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ખાસ કરીને, માત્ર આની ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ પણ અત્યારે ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે। એટલે કે ચાંદીની ડિમાન્ડ ખરા અર્થમાં જોવા જઈએ તો આપણને પ્રાપ્ત થઈ રહી છે। આપણે વાત કરી ભાવના વધારા ઘટાડાની, તો ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ચાંદી એટલે કે 2,62,000ના પ્રતિ કિલો જીએસટી સાથેનો ભાવ આપણને જોવા મળ્યો છે, જે આજે 2,54,000 થવા પામેલો છે। એટલે કે પ્રોફિટ બુકિંગ થોડું ઘણું આવેલું છે, જેના હિસાબે ભાવ ઘટવા પામેલો છે। પરંતુ હાલમાં આ ઘટાડામાં પણ હું એમ કહીશ કે થોડું ઘણું માણસે બાઇંગ કરવું જોઈએ। ચાંદી બાઇંગ કરવામાં કોઈ નુકસાન આવશે નહીં। મારું એવું માનવું છે કે અંદાજિત 3 લાખનો ભાવ આ જ વર્ષની અંદર આપણને જોવા મળી શકે છે 2026ની અંદર। તો હું મારા સ્ટેટમેન્ટને આજે પણ હું વળગી રહીશ કે મને પર્સનલી ચાંદી મારા ઓપિનિયન પ્રમાણે 3 લાખનો ભાવ ચાંદીનો દેખાય છે। સોનાનો ભાવ 1,50,000થી 1,60,000ની વચ્ચે મને લાગી રહ્યો છે વર્ષના અંતે, અને સરવાળે ગોલ્ડની અંદર જોવા જઈએ તો 20%નો આપણને વધારો અને ચાંદીમાં 35થી 50%ની વચ્ચે વધારો હું જોઈ રહ્યો છું। બિલકુલ, તો આ હતા આપણી સાથે જીગરભાઈ સોની, જેમણે વિસ્તારથી વાત કરી સોના ચાંદીના ભાવમાં ઉછાળો આગામી સમયમાં તો જોવા મળશે, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર ખાસ કરીને ચાંદીમાં ડિમાન્ડ નથી અને તેને કારણે સપ્લાય છે તે પણ નથી થઈ રહ્યું। જો કે 14 જાન્યુઆરી બાદ આ ડિમાન્ડ વધી શકે તેવી શક્યતાઓ બિલકુલથી જોવાઈ રહી છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।